હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો જો અહીંયા અમે ચા નાસ્તો કરીને બધા છોકરાઓ સ્કૂલમાં જતા રહ્યા છે, એના પપ્પા પણ જતા રહ્યા છે અને હું અહીંયા વળગી પડી છું સાફ સફાઈ કરવા માટે. જો તો કાલથી નવરાત્રિ ચાલુ થાય છે, તો આજે છે સોમવાર, તો નવરાત્રિની સાફ સફાઈ કરવા માંડીશું. હવે તો સાફ સફાઈ નહીં કરું, થોડી ઘણી કરી લઈશ. અમારા ઘરમાં ફંક્શન પણ છે, મારા વિરાટની લટ લેવાની છે, તો તે જોડે જોડે સાફ સફાઈ કરી લઈશ. તો અહીંયા જો હું સાફ સફાઈ કરવા લાગી ગઈ છું. તો બધા ઝાડા છે તે બધા પાડી દઈશ. પહેલાં તો હું રસોડું મેં સાફ કરી લીધું છે, તેમાં બધા ડબ્બા છે એ બધું જ સાફ કરી લીધું છે, પરંતુ તેની વિડીયો નથી બનાવી. તો અહીંયા આવી ગઈ છું બીજી રૂમમાં. તો જો અહીંયા પણ સાફ કરી રહી છું બધું. ઘર તો મેં હમણાં જ સાફ કર્યું હતું, પરંતુ નવરાત્રિ આવી રહી છે એટલે વિચાર્યું કે ચલો સાફ કરી દો ફરીથી. તો અહીંયા જો મારી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે. તો બહારથી બધું સાફ કરી લઈશ. અંદર કબાટમાં છે બધું સાફ નહીં કરું, કેમ કે બહાર ઝાડા છે એ બધું પાડી દઈશ ઉપરથી. અને પછી બારી બાયના છે એ બધું સાફ કરી દઈશ. આમ તો બારી બાયના રોજે સાફ કરવાના જ હોય, એટલે બહુ સાફ કરવાનું નથી હોતું. તો જો અહીંયા બધું સાફ કરી રહી છું. જો અહીંયા હું સાફ કરતાં બહાર આવી ગઈ છું ઓસરીમાં. તો અહીંયા હવે મારે કપડાં વાસણ બધું જ કામ બાકી છે, અને અહીંયા હું સાફ સફાઈ કરવા માટે લાગી ગઈ છું. નાહવાનું પણ બાકી છે મારે. તો પહેલાં સાફ કરી લો, પછી હું નાહી ધોઈશ, કેમ કે નાહીને પછી સાફ કરવાનું મન નથી થતું અને પછી મોડું થઈ જાય છે, એટલે તાપ ચડી જાય એટલે પછી સાફ કરવાનું બિલકુલ ગમતું નથી. તો પહેલાં સાફ સફાઈ થઈ જાય પછી બીજું કામ તો થાય ધીરે ધીરે. તો જો અહીંયા હું બધું સાફ કરી લઈશ, પછી વાસણ કપડાં કરીને જમવાનું બનાવીશ. બાળકો પણ વહેલા આવી જશે, કેમ કે તેમને પણ એક્ઝામ ચાલુ છે, એટલે 11 વાગે છૂટી જાય છે અને અહીંયા 10:30 વાગી ગયા છે. તો સાફ કરતાં ટાઈમ કેવી રીતે જતો રહે ખબર જ નથી પડતી. તો થોડું ઘણું કામ કર્યું છે અને વાસણ કપડાં બાકી છે. તો આટલું સાફ કરી લો, પછી વાસણ કપડાં કરીને નાહવા જઈશ અને પછી હું જમવાનું બનાવીશ. ત્યાં સુધી બાળકો પણ આવી જશે. તો જો અહીંયા સાફ સફાઈ મારી ચાલુ છે. તો અહીંયા નીચેથી પણ બધું સાફ કરી લઈશ, પોતું પણ કરી લઈશ, પછી હું જઈશ નાહવા માટે. તો એ મારા વિરાટ પણ મારી જોડે રમી રહ્યો છે.
તો જો અહીંયા બધું કામ પતાવીને કપડાં વાસણ કરીને અહીંયા હું નાહી ધોઈ આવી ગઈ છું કિચનમાં. તો પહેલાં તો હું રસોડું સાફ કરી લઈશ. સવારનો નાસ્તો બનાવ્યો હતો ત્યાં પછી સાફ કરી નાખું. તો સાફ કરીને પછી હું જમવાનું બનાવીશ. તો જો હજુ મારું પાણી પણ ભરવાનું બાકી છે. તો અહીંયા રસોડું સાફ કરીને હું પાણી ભરી લઈશ પહેલાં, કે પાણી વગર તો કશું કામ ચાલે એવું નથી. જો સાફ સફાઈ પહેલાં કિચનની કરી લઈશ સારી રીતે. પછી અહીંયા હું પાણી ભરીને જમવાનું ચાલુ કરીશ. તો બાળકો પણ આવી ગયા છે, બાળકોને પણ ભૂખ લાગી છે. તો ફટાફટ અહીંયા સાફ કરીને હું જમવાનું બનાવી દઈશ. તો જો આપણે સાફ સફાઈ કરવા લાગીએ ને એટલે આ સાફ કરું પેલું સાફ કરું એમ કરતાં કરતાં ટાઈમ જતો રહે છે, ખબર નથી પડતી. અને અહીંયા મારે 12 વાગી ગયા છે. જો તો 12 વાગે હું કિચન સાફ કરીને હવે પાણી ભરી લઈશ, બોટલો પણ ભરી લઈશ. જેને ઠંડુ પાણી પીવું હોય તે પી લેશે. તો અહીંયા બાળકો પણ આવી ગયા છે. તો બાળકો જમવાની રાહ જોઈ રહ્યા છે. તો અહીંયા રોટલી શાક બનાવી દઈશ. તે પહેલાં તો મેં દાબેલી મંગાવી લીધી છે એના પપ્પા જોડે. તો બાળકો થોડો ઘણો નાસ્તો કરી લેશે, કેમ કે સ્કૂલ વહેલી છૂટી જાય છે એટલે બાળકો સ્કૂલમાં નાસ્તો લઈને નથી જતા. અને કોરો નાસ્તો મમરા છે, પૌવા વઘારેલા છે એવું લઈને જાય છે, એટલે બાળકોને વહેલી ભૂખ લાગી જાય છે. તો એના પપ્પા દાબેલી લઈને આવશે. તો દાબેલી ખાશે ત્યાં સુધી મારું જમવાનું બની જશે. તો અહીંયા બોટલો જો મેં ભરીને મૂકી દીધી છે. અને વાસણ પણ સવારના છે તે મૂકવાના બાકી છે. તો પહેલાં અહીંયા વાસણ મૂકી દઈશ, થોડી જગ્યા થઈ જાય અને એક કામ પણ મારું ઓછું થઈ જાય. કેમ કે આ કામ પડ્યું હોય ને બીજું કામ ચાલુ કરી દઈએ તો પછી બીજા વાસણ પણ મારે થઈ જાય છે. તો પછી વાસણ વધારે થઈ જાય એટલે કંટાળો આવે છે. તો પહેલાં વાસણ મૂકી દઈશ અને ઘરે ખાલી કરી દઈશ. પછી હું જમવાનું બનાવીશ. પછી બાળકોની એક્ઝામ ચાલુ છે એટલે બાળકો વહેલા આવી જાય છે. બાળકોને તો ભૂખ લાગતી જ હોય છે. નાસ્તો તો મેં આપી દીધો છે થોડો ઘણો, તો પણ બાળકોને ભૂખ લાગી છે વધારે. અહીંયા જો આ ફટાફટ જમવાનું બનાવી દઈશ. તો અહીંયા પહેલાં લોટ બાંધીને મૂકી દઈશ. લોટ થોડો રેસ્ટ કરશે ત્યાં સુધી હું શાક બનાવી દઈશ.
મારા પપ્પા આવી ગયા છે અને દાબેલી પણ લઈને આવ્યા છે. તો બાળકોને એક એક દાબેલી આપી દઈશ તો બાળકો ખાઈ લેશે. ત્યાં સુધી જમવાનું પણ થઈ જશે. જો અહીંયા બાળકો બેસી ગયા છે દાબેલી ખાવા માટે. તો બાળકોને દાબેલી ભાવે પણ છે. તો દાબેલી મંગાવી હતી તો બધા ખાઈ રહ્યા છે. જો અને અહીંયા હું હવે જમવાનું બનાવી દઈશ. તો રોટલીનો લોટ મારો બંધાઈ ગયો છે અને રીંગણ અને પાપડીનું શાક બનાવવાની છું. તો લસણવાળી ચટણી પણ મેં કરી દીધી છે. તો જો રાઈ અને અજમો નાખીને હું શાક વઘારી દઈશ. તો રીંગણ અને પાપડીનું શાક અને રોટલી બધા ખાઈ લે છે. તો ફ્રેન્ડ્સ, આ તો મારો નાનકડો વિડીયો. તો તમને કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને મારા વિડીયો જોતા રહેજો. તો ફ્રેન્ડ્સ, મળીએ એક નવા બ્લોગમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.